જે અમેરિકા અને ઇઝરાયલે મળીને ઈરાન પર હુમલો કર્યો, તેમાં જો ઈરાની નેતા ખામેનીની વાત કરવામાં આવે કે ખામેની કોણ છે, તો ખામેનીનું પૂરું નામ છે આયતુલ્લાહ અલી ખામેની તેનું નામ છે, જે ઈરાની નેતા છે, ઈરાની વડા છે. તેનું આ હુમલામાં મોત નીપજ્યું છે. તો 1939માં ઈરાનના મશહદમાં જન્મ્યા હતા ખામેની, જે ઈરાનના વડા હતા. અને આ હુમલામાં ઇઝરાયલ અને અમેરિકાએ કરેલા હુમલામાં તેનું મોત નીપજ્યું. વર્ષ 1979માં ઇસ્લામિક ક્રાંતિનું નેતૃત્વ કરનાર વ્યક્તિ એટલે કે ખામેની, ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના સ્થાપક હતા ખામેની, અને તેમના મોતના પગલે ઈરાનમાં 40 દિવસનો શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. ખામેની જે ઈરાનના વડા હતા, વર્ષ 1981થી વર્ષ 1998 સુધી ઈરાનના રાષ્ટ્રપતિ તરીકે રહ્યા ખામેની. તે જે ઈરાનના મોટા નિર્ણયો હતા તેમના મુજબ જ લેવામાં આવતા હતા. વર્ષ 1989થી ઈરાનના સર્વોચ્ચ નેતા તરીકેની કામગીરી ખામેની સંભાળતા હતા. કોઈ પણ દેશ અંગે મહત્વનું નિર્ણય લેવાની વાત હોય ત્યારે ખામેનીનો મત સૌથી શ્રેષ્ઠ ગણાતો અને ખામેનીનો મત છેલ્લો ગણવામાં આવતો હતો. જે રીતે ખામેની કહે એ પ્રમાણેનું ત્યાં વર્તન કરવામાં આવતું હતું. ખામેની સર્વોચ્ચ નિર્ણય લેતા હતા ઈરાન માટે થઈને.